યાત્રાના ઉપલક્ષ્યમાં મંદિર પરિસર ખાતે આનંદ ગરબા સાથે ચલણી નોટોનો મનોરથ સજાવાયો। પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા મંદિર પરિસર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવો તેમજ મનોરથોના આયોજનો કરવામાં આવ્યા છે। મંગળવારે રાત્રે જગન્નાથ મંદિર પરિસર ખાતે પિંડારિયાવાડા આનંદ ગરબા મંડળ દ્વારા ભક્તિમય માહોલ વચ્ચે સંગીતના સૂરો સાથે આનંદના ગરબાની રમઝટ મચાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી માતાજીનો ગરબો માથે મૂકીને શક્તિ સ્વરૂપના ગુણગાન ગાઈ ધન્યતા અનુભવી હતી। બુધવારના રોજ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ભગવાન સન્મુખ ચલણી નોટોનો શૃંગાર કરવામાં આવ્યો હતો, જેમાં ₹1,43,000ની ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરી ભગવાનના ગર્ભગૃહને મંદિર ટ્રસ્ટીઓ સહિત પૂજારી તેમજ અન્ય ભગવાન ભક્તો દ્વારા સજાવવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત કરાયેલા આ ચલણી નોટોના શૃંગારના દર્શન માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો ઉમટ્યા હતા। પાટણ શહેરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નિમિત્તે છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન થઈ રહ્યું છે। ભવ્યાતિ ભવ્ય રીતે આયોજનમાં લોકો પણ સહભાગી બની રહ્યા છે। આજે 143મી રથયાત્રા નિમિત્તે આજે ભગવાનની 1,43,000 રૂપિયાની આંગી કરી છે। ભક્તો દ્વારા અનેક રીતે ભગવાનને રીઝવવા પ્રયત્ન કરીએ છીએ। આજે 31 વિદ્વાન બ્રાહ્મણો થકી પાટણમાં સૌ પ્રથમ વખત ભગવાન સત્યનારાયણની કથાનું પણ ભવ્યાતિ ભવ્ય આયોજન મંદિર તરફથી કરેલું છે। આપ સૌ મીડિયાના પત્રકારોના માધ્યમથી આ કાર્યક્રમની અંદર પાટણ શહેરના તમામ નાગરિકોને સહભાગી બનવા દર્શન કરવા માટે હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું। આવતીકાલે સવારે એકમના દિવસે પરંપરાગત રીતે ભગવાનના મંદિર પરિસરની અંદર મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે। એના મુખ્ય યજમાન પાટણ શહેરના નામાંકિત બિલ્ડર અને જે બેબા શેઠના ઉલામણા નામથી ઓળખાય છે તેઓનો બેબા શેઠનો પરિવાર મુખ્ય યજમાન છે। તે સિવાય પણ 5 યજમાનો આ પુણ્ય કાર્યની અંદર લાભ લેનાર છે અને સાંજે 7:30 કલાકે બેબા શેઠના નિવાસ સ્થાનેથી મામેરું નીકળીને વાસ્તે ગાસ્તે નિર્ધારિત રૂટ પર મંદિરે આવી પહોંચશે। આ કાર્યક્રમમાં પણ સૌ નાગરિકોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ આપું છું। અસ્તુ।